દેશમાં જ વિશ્વ ચકલી દિવસની વિસનગર તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા અનોખી રીતે ઉજવણી કરવામાં આવી। પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા 1000 તુલસીના રોપા, ચકલી ઘર અને ઉનાળામાં પક્ષીઓને પીવા માટેના કુંડા વેચીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। આ દિવસે ગ્રીન ગ્લોબલ બ્રિગેડ ગુજરાત રાજ્ય મધ્યસ્થ કાર્યાલયનો શુભારંભ જીપીએસસી ચેરમેન હસમુખભાઈ પટેલ દ્વારા દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો। તેમજ ગંગા સ્વરૂપાબેનોને સાડી અને ત્રિશૂળ આપવામાં આવ્યું હતું। તેમજ લોકોને વૃક્ષો અને પર્યાવરણ વિશે શપથ લેવડાવ્યા હતા અને એક અનોખો સંકલ્પ લેવડાવ્યો હતો। આ પ્રસંગે નિવૃત્ત અધિક કલેક્ટર ઉપાધ્યાય, જ્યોતિ હોસ્પિટલ ટ્રસ્ટી રમણભાઈ, જ્યોતિ હોસ્પિટલ મિહિરભાઈ જોશી, ગ્રીન ગ્લોબલ કમાન્ડો સીઈઓ હર્ષદભાઈ તિરુપતિ ફાઉન્ડેશન મૈત્રેયભાઈ, શામળભાઈ દેસાઈ, ભારત વિકાસ પરિષદ ડોક્ટર જયેશભાઈ શુક્લ સહિત સામાજિક, રાજકીય અને વિસનગરના નામી અનામી ડોક્ટરો, વેપારીઓ સહિત ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। સ્ટોરી જીતેન્દ્ર સોલંકી। હું સંકલ્પ કરું છું કે હું દર વર્ષે એક વૃક્ષ વાવીશ અને ઉછેરીશ। હું કચરો કચરા પેટીમાં જ નાખીશ તથા પ્લાસ્ટિકનો નહિવત ઉપયોગ કરીશ। હું વીજળી અને પાણી બચાવીશ। હું બેટી બચાવીશ અને ભણાવીશ। હું અન્નનો બગાડ નહીં કરું। મારા જેવો એક ગ્રીન કમાન્ડો સમાજને દર વર્ષે આપીશ। ભારત માતા કી જય। વિશ્વ ચકલી દિવસ નિમિત્તે જે ચકલીઓ ધીમે ધીમે સમાજમાં ઘટતી ગઈ અને લુપ્ત થવાને આરે આવી, તો છેલ્લા 15 વર્ષના અમારા મિશનથી આજે ચકલીઓ દેખાતી તો થઈ જ છે। તો આ ચકલીઓને એક ઇકોસિસ્ટમની એક મોટામાં મોટી જરૂરિયાત ચકલીઓની છે કે આ જે જીવાત, જે મચ્છર કે એ બધું આ ચકલીઓ માણસને બચાવે છે। તો આ ચકલીઓને વધારે વધારે બચાવી શકીએ તો આજે વિશ્વ ચકલી દિવસ છે। મેં 1100 માળા, 1100 ચકલીના કુંડા અને આ તુલસીના છોડ વિતરણ કરીને સમાજને અને આખા ગુજરાતના ગ્રીન ગ્લોબલ બ્રિગેડના બધા જ કમાન્ડો, પાલનપુરથી માંડીને, ગાંધીનગરથી માંડીને, અમદાવાદથી માંડીને, કલોલ, બધે જ 1 લાખ માળા અને 1 લાખ કુંડા વિતરણનું આજનો આ પ્રોગ્રામ અને આજે મધ્યસ્થ ગ્રીન ગ્લોબલ બ્રિગેડનું એક બિલ્ડિંગ જે આજે શરૂઆત કરી વિસનગર ખાતેથી, તો આજે એનું ઉદ્ઘાટન પણ હસમુખ પટેલ સાહેબ આઈપીએસ જીપીએસસીના ચેરમેન પવિત્ર પ્રામાણિક અધિકારી પાસે અમે આ કરાવ્યું। અને અમારું મિશન છે કે આવનાર પેઢીને પર્યાવરણની તકલીફ ના પડે તો 1 કરોડ કમાન્ડો બનાવીને સમાજને વધારેમાં વધારે પર્યાવરણની જાગૃતિ માટેની અમારો આ નમ્ર પ્રયાસ છે। આજે વિશ્વ ચકલી દિવસ છે અને ચકલી દિવસ ઉજવવો પડે એ જ આપણા માટે બહુ દુઃખદ વાત છે। ચકલી આપણા પરિવારનો ભાગ હતી, આપણા ઘરનો ભાગ હતી, આપણા ઘરની અંદર કલરવ કરતી ને આજે ચકલી આપણે બચાવવી પડે છે। તે બહુ દુઃખની વાત છે। આવનારા સમયમાં આપણી જીવનશૈલી એ રીતે રાખીએ કે આપણી આજુબાજુના જીવો બધા જ સચવાઈ જાય અને આપણે આ બચાવવા માટેના નવા દિવસો ના કરવા પડે। આજે ચકલી દિવસ છે, કાલે કબૂતર દિવસ, હોલા દિવસ, લેલા દિવસ એવું કરવાનો વખત ના આવે એવું આપણે જીવીએ। ગ્રીન ગ્લોબલ બ્રિગેડ જે કામ કરી રહી છે કે એક વૃક્ષ વાવવું ને ઉછેરવું, દીકરીને બચાવીને દીકરીને ભણાવવી, કચરો કચરા ટોપલીમાં નાખવો, ખોરાકનો બગાડ નહીં કરવો અને વીજળી પાણીનો બચાવ કરવો, આ રોજે રોજ કરવા જેવી વસ્તુ છે અને આપણા જીવનનો ભાગ બનશે। તો આપણે આજે ચકલી દિવસ ઉજવીએ છીએ, એક દિવસ માણસનો દિવસ ઉજવવા નહીં વારો આવે, એટલે આ બધું નહીં સાચવીએ તો એક દિવસ માણસને બચાવવા માટે પણ આવા જ પ્રયત્નો કરવા પડશે। તો આશા એવી રાખીએ કે આ 5 વસ્તુ આપણે સારી રીતે કરીએ તો આપણે કોઈ જીવ બચાવવાની જરૂર ના પડે। બધા જ જીવો હળીમળીને એકબીજાના ટેકામાં રહીને જીવે અને વિકસે એવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ।